નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો એનસીઆરટી છેલ્લા ઘણા સમયથી આપણે બંધ કરેલ હતું, જેના કારણો વખતો વખત હું આપને જણાવતો આવ્યો છું. ને ફરીથી એકવાર જણાવી દઉં કે થોડુંક ફોરેસ્ટની જે મારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હતી અને ત્યારબાદ જ્યારે જોઈનિંગ પણ થઈ તો એટલું બધું ટાઈમ મળેલ નહોતો કે હું વિડીયો બનાવી શકું. તેના કારણે આપણું કામ અટકી ગયું હતું. હવે આપણે જ્યાંથી લેક્ચરો મૂક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ. દિલ્હી સલ્તનત વિશે થોડું ઘણું આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું. ત્યારબાદ હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે દિલ્હી સલ્તનતના મહત્ત્વના શાસકો. તો તેના વિશે આપણે જોવાના છીએ. એ પહેલાં આપણે થોડુંક એ જોઈ લઈએ કે આ દિલ્હી સલ્તનતમાં આપણને પૂછે કે ભાઈ સિક્વન્સ કેવી રીતે હતું. તો એની ટ્રીક હું તમને કહી દઉં કે GKTSL આ સિક્વન્સ જ તમારે યાદ જ રાખી લેવાની. આ શબ્દો ગોખી કાઢવાના. GKTSL ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ ને લોધી વંશ. બસ આટલું જ મોટા ભાગે એમાંથી પૂછાઈ શકે એવું છે. બીજું ઘણું બધું પૂછાય, પરંતુ મેન તો એ છે કે જો તમને સિક્વન્સ જ ના ખબર હોય તો બીજું તો હવે ઠીક છે. તો દિલ્હી સલ્તનતનું એકાદ પ્રશ્ન કાઢવાનો હોય તો આપણને ક્રમ અનુસાર ગોઠવો કે કયો વંશ પહેલાં હતો અથવા કયો છેલ્લો હતો. તો એવી રીતે પ્રશ્ન આપણને પૂછી શકતા હોય છે. હવે આગળ જોઈએ દિલ્હી સલ્તનતના મહત્ત્વના શાસકો. અને હા, આની ટેલિગ્રામમાં આપણે PDF મૂકીશું તો ત્યાંથી આપ લઈ શકો છો. ઉત્તર ભારતના રાજવંશો. પ્રારંભિક તુર્કી શાસક એમાં જોઈએ તો ગુલામ વંશ મોટા ભાગે નહીં, એની પ્રારંભિક તુર્કી શાસકો તો ગુલામ વંશ છે. આમાં તુર્કથી આવેલા હતા. કેમ? કારણ કે કુતુબુદ્દીન ઐબક એ સૌપ્રથમ ગુલામ હતો, તેના કારણે આ વંશને શું કહેવામાં આવે છે? ગુલામ વંશ. એમ 1206 થી 1290 આમનો સમયગાળો. લગભગ આમણે 84 વર્ષથી 85 વર્ષ જેટલું શાસન કરેલ આપણને જોવા મળે છે. એમાં કયા શાસકો મુખ્ય થઈ ગયા? તો કુતુબુદ્દીન ઐબક 1206 થી 1210 આમણે બહુ શાસન નહીં કર્યું, 4-5 વર્ષ જેટલું કર્યું. શમસુદ્દીન ઇલ્તુત્મિશ આમણે ઘણો લાંબો સમય શાસન કર્યું, કહી શકીએ આપણે 26 વર્ષ જેટલો સમયગાળો છે આમનો. રઝિયા સુલતાન જે એકમાત્ર સ્ત્રી શાસક હતા, પરંતુ તેમણે કહેવાય ને ચાલીસા દળ દ્વારા તેમને સ્વીકારવામાં આવે નહીં એવું જ કહી શકીએ. કારણ કે એક મહિલા શાસિકા હતા અને મહિલા શાસિકાને છડ દઈને જે તે સમયે પણ સ્વીકારવામાં આવતું નહોતું. તો સારા શાસિકા, પરંતુ બહુ લાંબો સમય જીવી શક્યા નહીં. ત્યારબાદ છેલ્લે છે ગિયાસુદ્દીન બલબન 1266 થી 1287, 21 વર્ષ જેટલું શાસન. આમાંથી બેસ્ટ તમે ગણો તો શમસુદ્દીન ઇલ્તુત્મિશ જે હતા એ શ્રેષ્ઠ શાસક, કારણ કે એમનો સમયગાળો સારો છે અને શાસક એ સારા હતા. એટલે એમણે સારું એવી કામગીરી દિલ્હી સલ્તનતના ગુલામ વંશમાં કરાવેલ જોવા મળશે આપણને આગળના પેજમાં. ત્યારબાદ ખિલજી વંશ 1290 થી 1320. આ વંશ લગભગ 30 વર્ષ જેટલો ટકેલા આપણને જોવા મળે છે. જેમાં જલાલુદ્દીનને અલાઉદ્દીન ખિલજી એ 20 વર્ષ જેટલું શાસન કર્યું. તેથી તેની ખ્યાતિ વધારે, કારણ કે જેટલું સમયગાળો તમને મળે તેટલું તમે કાર્ય કરી શકતા હો છો. જલાલુદ્દીન ખિલજી 1290 થી 1296. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે આપણે તુઘલક વંશ 1320 થી 1414. 80 ને 90 ને 94 વર્ષ જેટલું આમણે શાસન કર્યું. તુઘલકા સખી. ત્યારબાદ છે એમાં શાસકોમાં જોઈએ તો ગિયાસુદ્દીન તુઘલક 1320 થી 1324, મોહમ્મદ બિન તુઘલક અને ફિરોઝશાહ તુઘલક આ મેન છે. એમાં મોહમ્મદ બિન તુઘલક લગભગ આપણે જોઈએ કે 27-28 વર્ષ જેટલું શાસન કર્યું, પરંતુ આ વિરોધાભાસનું આ મિશ્રણ હતા મોહમ્મદ બિન તુઘલક. કેમ વિરોધાભાસ? કારણ કે
એ બહુ આમ અભ્યાસુ તો બહુ હતા, એટલે ઘણું શિક્ષણ એમણે મેળવ્યું હતું, પરંતુ એવા તુગલકી નિર્ણયો લેતા કે એને લોકો આમ ગાંડા કહેતા, હેરાન થઈ જતા એમ. તો આવા એક શાસક હતા, આપણે કહીએ ને કે તુગલકી વાતો કરે છે એમ, એટલે કે આમ પાયા વગરની વાતો કરે એમ, તુક્કો જેવું મારે છે, એવી કહેવત આમના પરથી બનેલ છે. ફિરોઝશાહ તુગલક એક સારા એવા શાસક હતા. એમનો સમયગાળો આપણને 38-39 વર્ષ જેટલું જોવા મળે છે. સૈયદ વંશ, ઠીક છે, હવે નામ પૂરતો જ છે. ખિઝર ખાં એકમાત્ર શાસક, લોધી વંશ, બહલોલ લોધી, એમાં એક શાસન છે. તો શરૂઆતના જે આપણે 3 છે તે થોડાક દિલ્હી સલ્તનતમાં ઇમ્પોર્ટન્ટ છે. ગુલામ ખિલજી, તુગલક વંશ, પછી પૂછડો તો હવે ઠીક છે એટલું છે. થોડુંક આમાં યાદ રાખવા જેવું એવું છે કે સમયગાળો કયો હતો દિલ્હી સલ્તનતનો, તો 1206 થી શરૂ થઈ અને 1526 સુધી આ સલ્તનત આખી એક ટકેલી આપણને જોવા મળે છે. હવે ક્રમ વાઇઝ આપણે એક શાસકોનો અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે છે ગુલામ વંશ, મામુલક વંશ પણ તેને કહેવામાં આવતું હોય છે. આમનો સમયગાળો આપણે જોઈએ કે આગળ 1206 થી 1290. સમયગાળો બહુ ખાસ પૂછાય નહીં, પરંતુ તેમ છતાંય થોડુંક આપણે રિમાઇન્ડર તરીકે યાદ રાખીએ તો સારું એમ. મામુલક વંશ તમને પૂછે તો એ આમ ગાંડા જેવા થઈ નહીં જવાનું કે આ વંશ તો અમે વાંચ્યા નહીં, ના. મામુલક વંશ એ પણ ગુલામ વંશ જ છે. તો ગુલામ વંશને મામુલક વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. મામુલક અર્થાત સંપત્તિ, તે અરેબિકમાં ગુલામનો હોદ્દો પણ સૂચવે છે. તો અરેબિકમાં તેને શું કહેવાય? મામુલક, મામલુક કહેવામાં આવે છે અરેબિકમાં. તો ગુલામ વંશને મામલુક વંશ પણ કહેવામાં આવતું હોય છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ કુતુબુદ્દીન ઐબક, ઈસવીસન 1206 થી 1210 આમનો સમયગાળો છે. સૌ પ્રથમ દિલ્હી સલ્તનતના કોઈ શાસક હોય તો આપણે આમને કહી શકીએ છીએ. કુતુબુદ્દીન ઐબક ઘોરીના મૃત્યુ બાદ ગુલામ પદેથી મુક્તિ મેળવી. મોહમ્મદ ઘોરી હતો, તેમનું મૃત્યુ થયું, ત્યારબાદ તેઓ ગુલામમાંથી મુક્ત થઈ ગયા. એ પહેલાં એમના એ ગુલામ હતા. તેના જ કારણે આ વંશને આપણે શું કહેતા હોઈએ છીએ કે ગુલામ વંશ કહેતા હોઈએ છીએ. ગુલામ પદેથી મુક્તિ મેળવી દિલ્હી સલ્તનતમાં ગુલામ અથવા મામલુક વંશની સ્થાપના કરી હતી અને રાજધાની લાહોરને બનાવી હતી. હવે રાજધાની આમને લાહોરને બનાવી એનું કારણ એવું કે ભાઈ શરૂઆતમાં જ આપણે દિલ્હીને કહેવાય કે તમે રાજધાની બનાવી દો તો આજુબાજુનો જે વિદ્રોહી હોય, કારણ કે તમારો શરૂઆતી વંશ છે, તો વિદ્રોહ થવાના ચાન્સીસ ત્યાં વધી જતા હોય છે. એના કારણે આપણે દિલ્હીના જગ્યાએ લાહોરને પોતાની રાજધાની બનાવી હતી. ઐબક લાખોનું દાન કરતો હોવાથી લાખબક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનતના કયા શાસકને લાખબક્ષ તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન અહીંયાથી બની શકે એમ છે, તો તે છે કુતુબુદ્દીન ઐબકને. ઇતિહાસકાર હસન નિજામી તેના દરબારમાં હતા. ઐબકે દિલ્હી વિજયની યાદમાં દિલ્હીમાં કુવ્વત ઉલ ઇસ્લામ એટલે કે જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું. તો આ થોડુંક યાદ રાખજો. એમને લાખબક્ષ કહેવામાં આવતું હતું. તેમણે કઈ મસ્જિદ? જામા મસ્જિદ, જેને શું કહેવાય? કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ. કુતુબુદ્દીને તેમના ગુરુ બખ્તિયાર કાકીની યાદમાં કુતુબ મિનારના નિર્માણની શરૂઆત કરી હતી. આ પણ મહત્વનું છે કે કુતુબ મિનાર જે છે તે કોની યાદમાં બનાવવામાં આવ્યું હતું અથવા નિર્માણ કરવાની શરૂઆત કરી તો કુતુબુદ્દીને તેમના ગુરુ કોણ છે? બખ્તિયાર કાકી, એમની યાદમાં આની શરૂઆત કરાવી હતી. તેમણે ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદનું નિર્માણ અજમેરમાં કરાવ્યું હતું. ઢાઈ દિન કા ઝોપડા એટલે 2.5 દિવસમાં તૈયાર થઈ ગયું, તો એવું કંઈ નહીં, પરંતુ કંઈક હશે કારણ, તેના કારણે એમને આ મસ્જિદને 2.5 દિન કા ઝોપડા, હવે કેવી રીતે બનાવી હશે અથવા પહેલાં ક્યાંક ત્યાં કંઈક હોઈ શકે ધાર્મિક સ્થળ, તો ત્યાં એમણે બનાવી દીધું હોય, તો આવું બધું કંઈક કારણ હોઈ શકે છે જેના કારણે. બાકી 2.5 દિનમાં તો હવે હું બની જાય 2.5 દિવસમાં, 2.5 દિવસમાં, ઠીક છે. હવે એ સમયના રાજાઓ હશે કદાચ બનાવી દેતા હોય, એવી કંઈક કારીગરી હોય એમની જોડે, ઠીક છે. તો થોડુંક આ યાદ રાખવાનું.
એક તો છે કે તેમને લાગબસ્ત કહેવામાં આવતું હતું, જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું, ત્યારબાદ કુતુબ મિનાર, ઢાઈ દિન કા ઝોપડા વગેરે આમની કહેવાય કે રચનાઓ છે અથવા રચના જે થઈ એના આ કર્તા તરીકે ત્યાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 1210માં લાહોરમાં ચોગાન એટલે કે પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી ઐબકનું મૃત્યુ થયું હતું. હવે પોલો નીચે બેઠા જ નહીં, પણ નીચેથી રમતા તોય ઠીક છે. હવે પણ નસીબમાં હોય તમારે આટલું શાસન કરવાનું તો એટલું જ મળે. તો આપણે એમ કહી શકીએ કે પોલોની રમત રમતા હતા, ઘોડા પરથી પડવાથી તેમની મૃત્યુ થઈ ગઈ. હવે આગળ જોઈએ. ચંગેઝ ખાનના નેતૃત્વમાં મંગોલોએ ઈસવીસન 1219માં ઉત્તર પૂર્વી ઈરાનમાં ટ્રાન્સ ઓક્શિયાના આધુનિક ઉઝબેકિસ્તાન પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ દિલ્હી સલ્તનત પર પણ આક્રમણ કર્યું હતું. તો આ ચંગેઝ ખાનના નેતૃત્વમાં મંગોલોએ પણ દિલ્હી સલ્તનત પર આક્રમણ કર્યું હતું એવું આપણે કહી શકીએ છીએ. હવે જોઈએ શમસુદ્દીન ઇલ્તુત્મિશ. સમયગાળો એમનો છે 1210થી 1236. તો એમના વિશે જોઈ લઈએ. તો હવે એમાં આગળ વધીએ આપણે. ઐબકના પુત્ર આરામ શાહની હત્યા કરીને બદાયુ પ્રાંતના ઉત્તર પ્રદેશના સુબેદાર તેમજ ઐબકના ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ શમસુદ્દીન નામ ધારણ કરી દિલ્હીની ગાદી પર બેઠા. તો ઇલ્તુત્મિશ એ કોણ હતા? તો કુતુબુદ્દીન ઐબકના જમાઈ, એટલે એમની પુત્રીને આમની જોડે પરણાવેલ હતા, અથવા એવું હોય કે રાજા બનીને પછી પરણી ગયા હોય તો ઠીક છે. હવે પોતાના જે પુત્ર હતા કુતુબુદ્દીન ઐબકના આરામ શાહ, તેમની હત્યા આ ઇલ્તુત્મિશે કરી નાખી અને શાસક બની ગયા. મંગોલોનો સંભવિત હુમલાને રોકવા માટે ઇલ્તુત્મિશે અનુભવી 40 તુર્કીશોના સમૂહની રચના કરી. એટલે કે 40 દળ આપણે કહી શકીએ. તો તેની રચના ઇલ્તુત્મિશે કરી અને આ 40 દળ પાસે તેઓ સલાહ લેતા, બુદ્ધિનું આદાન પ્રદાન એટલે જ્ઞાનનું આદાન પ્રદાન કરતા. તો આવા બધા કાર્યો તેઓ કરતા હતા. ને મેન તો આ છે કે 40 દળ અને મંગોલોનો આક્રમણ પણ આમના સમયમાં આપણને થયેલો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. આ 40 અનુભવી તુર્કીશોના સમૂહને ચહલગાની એટલે કે 40 દળ તરીકે ઓળખાય છે. શું કહેવામાં આવતું હતું આ દળને? 40 દળ તરીકે, કારણ કે 40 લોકો તેમાં જોડાયેલા હતા, તેના કારણે આ દળને 40 દળ તરીકે ઓળખવામાં આવતું હતું. ઇલ્તુત્મિશે રાજધાની લાહોરથી દિલ્હી ફેરવી હતી. હવે થોડુંક કહેવાય ને કે 4-5 વર્ષ થઈ ગયા, થોડું ઘણું ત્યાં એમનો એ ધાક હવે જમવા જેવું લાગ્યું હતું. તો હવે શું કર્યું? લાહોરથી દિલ્હી એમણે રાજધાની ફેરવી દીધી. ઇલ્તુત્મિશ સલ્તનતનો માન્યતા મુજબ પ્રથમ સુલતાન હતો જેને ખલીફાએ ખિલવત આપીને સુલતાનની પદવી આપી હતી. આમ તો કુતુબુદ્દીન ઐબક આપણે પ્રથમ ગણતા હોઈએ છીએ, પરંતુ આ માન્યતા પ્રાપ્ત પ્રથમ સુલતાન કોણ હતો? ઇલ્તુત્મિશ. કારણ કે કહેવાય ને કે એમણે ખલીફા જોડે જે કહેવાય ખિલવત લીધી હતી. આમ આપણે જોઈએ ને શપથ વિધિ જેવું. તો કુતુબુદ્દીન ઐબક હતા, પરંતુ તેમણે શપથ વિધિ ગ્રહણ કરી નથી એવું આપણે ગણી શકીએ છીએ. કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબ મિનારનું કાર્ય તેમણે પૂર્ણ કરાવ્યું અને અજમેરમાં મસ્જિદની સ્થાપના કરી. કુતુબુદ્દીન ઐબકમાં આપણે જોઈ ગયા શું કે તેમને લાખબક્ષ કહેવામાં આવતું હતું. કુતુબ મિનારનું કાર્ય તેમણે શરૂ કરાવ્યું. 2.5 દિન કા ઝોપડા, ત્યારબાદ જામા મસ્જિદ, કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદ જે આપણે કહેતા હોય તેનું તેમણે નિર્માણ કરાવ્યું. ને પેલું કહેવાય ને કે કુતુબ મિનાર કોની યાદમાં? તો પોતાના ગુરુ બખ્તિયાર કાકીની યાદમાં કુતુબ મિનારનું એમણે નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું ને ઇલ્તુત્મિશે તેનું કાર્ય પૂર્ણ કરાવ્યું. હવે આગળ જોઈએ કે તરાઈના
ત્રીજા યુદ્ધ ઈસવીસન 1215માં ઇલ્તુત્મિશે તાજુદ્દીન યાલ્દોજને પરાજિત કર્યું હતું. તો શું કર્યું? આમણે યાલ્દોજને હરાવ્યું. હવે યાલ્દોજને હરાવવાનું કારણ શું હોઈ શકે કે યાલ્દોજને ત્યારબાદ છે આ ઇલ્તુત્મિશ ને બધા કુતુબુદ્દીન ઐબકના બધા ગુલામ હતા. પરંતુ યાલ્દોજને એવું લાગતું હતું કે હું હોશિયાર છું ને રાજા જ્યારે એમની ઉંમર થશે તો મને પેલું એ બનાવશે. પરંતુ રાજાએ પોતાના પુત્રને હવે આરામ સાથે એટલું બધું ઠીક છે. પરંતુ ત્યારબાદ શું થયું કે આપણે ઇલ્તુત્મિશ હતું તેણે સત્તા મેળવી લીધી પેલાને હત્યા કરીને. તો યાલ્દોજને લાગ્યું કે થોડું ઘણું આપણે સંઘર્ષ કરીએ અને થોડું ઘણું મથીએ. તો તેમણે યુદ્ધ કર્યું. તરાઈનું જે ત્રીજું યુદ્ધ હતું 1215માં થયું. તેમાં યાલ્દોજ નો પરાજય થયો. મિન્હાજ ઉસ સિરાજ અને માલિક તાજુદ્દીન તેના દરબારના પ્રખ્યાત વિદ્વાનો હતા. ઇલ્તુત્મિશે વહીવટી એકમો જેવા કે ઇક્તા, સેના અને સિક્કા વ્યવસ્થાને વ્યવસ્થિત કરવા ઘણા પ્રયત્નો કર્યા. તેમણે સલ્તનત સત્તાને ચાંદીના ટંકા અને તાંબાના જિતલ જેવા સિક્કા પ્રદાન કર્યા હતા. તો કેવા કે જે નામ થોડાક યાદ રાખવાના તમારે અહીંયા. ચાંદીના ટંકા, તાંબાના શું? જિતલ. નામ આવી રીતે યાદ રાખવાના. ચાંદીના ટંકા અને તાંબાના જિતલ જેવા સિક્કાઓ તેમણે નામ આપીને પ્રદાન કર્યા હતા. યોગ્ય વારસદાર ન મળતા તેમણે પોતાની પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. સમગ્ર સલ્તનતમાં રઝિયા પ્રથમ અને અંતિમ સુલતાના હતી. તો આપણે આગળ જોઈએ તે પ્રમાણે કે રઝિયા એક સ્ત્રી શાસન કરતા હતી. આમ તો યોગ્ય હતી પરંતુ સ્ત્રી હોવાના કારણે તે વધારે સમય શાસન કરી શકી ન હતી. હવે જોઈએ આપણે રઝિયા સુલતાન વિશે. સુલતાના પણ કહી શકીએ. 1236 થી 1240 સ્વતંત્ર સલ્તનતના પ્રથમ અને અંતિમ મહિલા શાસક કહેવાય છે. કે આ જે શાસિકા હતી તેમણે તો સૌપ્રથમ તો વિરોધ આમનું કરવાવાળા ચાલીસા દળ હતા કે એમને ગમતું નહોતું આ સ્ત્રી શાસન અથવા સ્ત્રીની સામે માથું નમાવવું એ એમને યોગ્ય ન લાગ્યું. ત્યારબાદ આના જ કારણે રઝિયા પણ તેમનાથી મનમોટાવ રહેતી કે તેમને આમ કહેવાય ને કે આપણે રિસ્પેક્ટ નથી આપતી હતી. આવું કંઈ આમાં જોવા મળે છે જે મેં લેક્ચરોમાં જોયા છે એ પ્રમાણે. ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ મુજબ તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. રઝિયા ગાદી પર આવતા તેના ભાઈઓ અને અમીરોએ તેની વિરુદ્ધ અનેક ષડયંત્ર રચ્યા. તો આ બધા ષડયંત્રો કારણ કે ભાઈ હોય ને ભાઈ હોવા છતાંય બહેનને સત્તામાં આવે તો અત્યારના સમયમાં જો એવું થતું હોય તો જે તે સમયે આ તો ક્યારની વાત છે 1236 બાજુની વાત છે. તો તે સમયે તો કોઈ મહિલા શાસિકા હોય તો કોઈ સ્વીકાર કરી શકે નહીં. તો આમ એના જે ભાઈઓ હતા રઝિયાના તેમણે તેના વિરુદ્ધ ષડયંત્રો રચવાનું શરૂ કર્યા. અમીરોની સત્તા લાલસા, એક સ્ત્રીને સુલતાન પદે નહીં સ્વીકારવાની માનસિકતા અને સતત ચાલતા વિદ્રોહોનો રઝિયાએ બહાદુરીથી સામનો કરી તેને ઉચ્ચ હોદ્દા ઉપર નિમ્ન જાતિના મુસ્લિમોને મૂકી ઉચ્ચ કુલીન તુર્ક અમીરોને હોદ્દા પરથી દૂર કરવાની નીતિ અપનાવી. આગળ જોઈએ. તેમણે પોતાના વિશ્વાસુ અધિકારી આફ્રિકન જલાલુદ્દીન યાકુતની અમીર એ આકુર અશ્વશાળાનો વડાના પદે નિમણૂક કરી. અશ્વશાળાનો વડા તો જે રઝિયા હતી તેને ઘોડે સવારીને બધું શીખવાડવાનું કામ ને ઘોડાઓને સંભાળવાનું કામ આ કોણ કરતો હતો? જલાલુદ્દીન યાકુત. તે અશ્વશાળાનો વડો હતો. અલ્તુનિયાના વિદ્રોહથી રઝિયાનું પતન થયું. કયા વિદ્રોહથી? અલ્તુનિયાના વિદ્રોહથી તેમનું પતન કહેવાય કે થયું હતું.
રઝિયા સુલતાન પછી અનુક્રમે મોહિજુદ્દીન બહરામ શાહ, અલાઉદ્દીન મસૂદ શાહ અને નાસિરુદ્દીન મોહમ્મદ શાહ જેવા શાસકો ગાદીએ આવ્યા. મોહિજુદ્દીન બહરામ શાહે સત્તામાં આવ્યા બાદ વહીવટમાં નાયબ સુલતાન નામનું પદ દાખલ કર્યું હતું. થોડુંક આ યાદ રાખવું કે કયા શાસકે મોહિજુદ્દીન બહરામ શાહે સત્તામાં આવ્યા બાદ વહીવટમાં કયું નાયબ સુલતાન નામનું પદ દાખલ કર્યું હતું. મોહિજુદ્દીન બહરામ શાહના અવસાન પછી રાજ્યમાં 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. ત્યારબાદ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું અને તેના અવસાન બાદ ગ્યાસુદ્દીન બલબન ગાદીએ બેઠો. તો પછી તો અંધાધૂંધી ચાલી, રઝિયા સુલતાનનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ છેલ્લે આવા બધા વિદ્રોહો થયા અને અંતે ગ્યાસુદ્દીન બલબન એ ગાદી પર બેઠો. હવે જોઈએ ઉલ્લેખનીય મહિલા શાસકો કોણ કોણ હતા તે. તો આધુનિક આંધ્રપ્રદેશના વારંગલ ક્ષેત્રમાં કાકતીય વંશની રાણી રુદ્રમાદેવી ઈસવીસન 1262 થી 1289 સાથે લોકોનો વ્યવહાર રઝિયા સુલતાનથી તદ્દન વિપરીત હતો. તેના અભિલેખોમાં પોતાના નામને પુરુષો જેવી લખીને પુરુષ હોવાનો ભ્રમ પેદા કર્યો હતો. તો આંધ્રપ્રદેશમાં એક રુદ્રમાદેવી કરીને અત્યારે આપણે સાઉથમાં એક મૂવી આવી હતી, તો આ એ જ શાસિકા છે જેમણે શું કર્યું કે પુરુષોનો વેશ ધારણ કરીને તેઓ ત્યાં ફરતા હતા. લોકો તેમને ત્યાં આપણે રઝિયા સુલતાનને કેવી રીતે વિરોધ કરે છે એનાથી વિરુદ્ધ તેઓ તેમને વ્યવસ્થિત માન આપતા હતા. તેમણે અભિલેખોમાં પોતાનું નામ પુરુષ જેવું લખીને પુરુષ હોવાનો ભ્રમ પેદા કરેલ છે. એવી જ રીતે કાશ્મીરની રાણી દ્વિધા ઈસવીસન 980 થી 1003નું નામ દીદી એટલે કે મોટી બહેન જે તેની લોકપ્રિયતાને દર્શાવે છે. તો આ શાસિકાઓ પણ જે તે સમયે થઈ ગયા હતા. રઝિયા પહેલાં 980 થી 1003માં અને આ રુદ્રમાદેવી તે રઝિયા પછી. રઝિયાનો સમયગાળો 1236 થી 1240 તમારે યાદ રાખવાનું, કારણ કે એ સ્ત્રી શાસિકા છે દિલ્હી સલ્તનતમાં, એટલા માટે. હવે આગળ જોઈએ ગ્યાસુદ્દીન બલબન ઈસવીસન 1266 થી 1287. ગ્યાસુદ્દીન બલબન રઝિયા સુલતાનના સમયે અમીર એ શિકાર તથા નાસિરુદ્દીન મોહમ્મદના સમયે નાયબ એ મુમાલિકના પદ પર હતા. નાસિરુદ્દીન મોહમ્મદે તેને ઉલુગ ખાની ઉપાધિ આપી હતી. આ થોડુંક યાદ રાખજો કે કોને અને કોણે આપી. નાસિરુદ્દીન મોહમ્મદે આપી કઈ ઉપાધિ? ઉલુગ ખાની ઉપાધિ આપી હતી. નાસિરુદ્દીન મોહમ્મદના મૃત્યુ બાદ બલબને શાસન સંભાળ્યું હતું. હવે જોઈએ તેણે સૌ પ્રથમ ચહલગાનીનો નાશ કર્યો. આ જે ચહલગાની એટલે ચાલીસા દળ હતો તેનો આમણે નાશ કરી દીધો જોવા મળે છે. કોણે બનાવ્યું? તો ઇલ્તુત્મિશે આની રચના કરી. ને કોણે નાશ કર્યો? તો બલબને. બલબન જ છે ને, જોઈ લઈએ થોડું. ઓકે, ગ્યાસુદ્દીન બલબને આનો નાશ કર્યો. શાસનતંત્ર પર અમીરોની પકડને હળવી કરી. તેમણે રાજ્ય વહીવટમાં પોતાનો વિરોધ કરનાર માટે લોહી અને લોખંડની નીતિ અપનાવી. તેને રાજાના દૈવી સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આગળ જોઈએ. આ નીતિ થોડીક યાદ રાખજો. ચાલીસા દળનો તો આપણે કહેવાય ને કે નાશ કરી દીધો, અને એટલે કે બંધ કરી દીધું. ને લોખંડ એટલે લોહી અને લોખંડની નીતિ તેમણે અપનાવી હતી. તેમણે રાજાના દૈવી સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. અમીરો અને પ્રાંતો પર નજર રાખવા દીવાને આરિજ નામના ગુપ્તચર તંત્રની તેમણે રચના કરી. તેમણે પાબોસ અને સિજદા નામની પ્રથાની શરૂઆત કરી. આ કહેવાય કે કોને કહેવાય પાબોસ અને સિજદા? તો તે આપણે જોઈએ. રાજાને ઝૂકીને પગ ચૂમવાની પ્રથાને પાબોસ કહેવાય. રાજાને આપણે ઝૂકી અને તેમના પગને ચુંબન કરીએ તેને શું કહેવાય? પાબોસ. સિજદા એટલે જમીન પર ઘૂંટણ ટેકીને માથું નમાવીને સલામ કરવું.
પ્રથાઓ ઈરાની દરબારમાં પ્રચલિત હતી. સજદા તેરા સજદા એવું કંઈ ગીત આવે છે માય નેમ ઇઝ ખાન મૂવીમાં, તો એમાં પણ આની જ વાત કરી કે સિદ્ધા કરું એમ. તો તેઓ પ્રથા કોણે શરૂ કરી હતી? તો બલબને. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાના પોષક પણ હતા. સુલતાન બલબનને પારસીઓના પવિત્ર તહેવાર નવરોઝ ઉજવવાની શરૂઆત કરી. તો આ યાદ રાખજો, મહત્વનો તહેવાર છે નવરોઝ. તો તેને ઉજવવાની શરૂઆત કોણે કરી? ગિયાસુદ્દીન બલબને. બલબનના દરબારમાં ફારસીના પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો અને અમીર હસન રહેતા હતા. કયા? અમીર ખુસરો અને અમીર હસન કોના દરબારમાં રહેતા હતા? તો બલબનના દરબારમાં. તેના બાદ તેને પુત્ર શમસુદ્દીન કેકોબાદ ગાદીએ આવ્યો, પરંતુ તેના એક અમીર જલાલુદ્દીન ફિરોઝ ખલજીએ તેને ગાદી પરથી ઉથલાવીને ખલજી વંશની સ્થાપના કરી દીધી. તો આવી રીતે આપણે સૌ પ્રથમ કુતુબુદ્દીન ઐબક ને છેલ્લે કોણ આવ્યું અહીંયા? શમસુદ્દીન કૈકોબાદ. એની હત્યા ફિરોઝ ખિલજીએ કરીને ખિલજી વંશની સ્થાપના કરી દીધી. થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ આ અત્યારે જે જોઈ ગયા તે. તો સૌ પ્રથમ તો આપણે વંશ જોવાના છે કે GKTSL ગુલામ ખિલજી તુગલક સૈયદ ને લોધી વંશ. એમાં શરૂઆતના શાસકોમાં કુતુબુદ્દીન ઐબક તમારે યાદ રાખવાનું, શમસુદ્દીન ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાન, આ તો ચારે ચાર યાદ રાખવાના. જલાઉદ્દીન, અલાઉદ્દીન, આ એ મહત્વના જ છે શાસકો. ત્યારબાદ મોહમ્મદ બિન ફિરોઝ શાહ તુગલક અહીંયા મહત્વના આવશે ને આ એક એટલે આવી રીતે દિલ્હી સલ્તનત પૂરી થઈ જશે. થોડુંક જોઈ લઈએ ગુલામ વંશમાં મામલુક વંશ એને કહેવાય. મામલુકના સંપત્તિ થાય, અરેબિકમાં ગુલામનો હોદ્દો પણ તે સૂચવે છે. હવે કુતુબુદ્દીન ઐબકમાં આપણે શું જોઈ ગયા કે તેમને લાખબક્ષ કહેવામાં આવે છે. તેમણે રાજધાની લાહોર બનાવી. ત્યારબાદ તેમણે કુવત ઇસ્લામ જામા મસ્જિદનું નિર્માણ કરાવ્યું. બખ્તિયાર કાકીની યાદમાં એમણે શું કરાવ્યું? કુતુબ મિનારનું નિર્માણ, જે પૂર્ણ કરાઈ શક્યા નહીં. 2.5 દિન કા ઝોપડા ક્યાં બનાવ્યું? એમણે અજમેરમાં બનાવ્યું હતું. અને કુવત ઉલ ઇસ્લામ મસ્જિદને જામા મસ્જિદ પણ કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ વર્ષ 1210માં તેમણે ચોગાન એટલે પોલો રમતા તેમની મૃત્યુ થઈ ગઈ. ત્યારબાદ આપણે જોઈએ શમસુદ્દીન ઇલ્તુત્મિશમાં આપણે શું જોઈ ગયા? તો તેઓ ઐબકના ગુલામ અને જમાઈ હતા. તેમની પુત્રીના લગ્ન તેમની જોડે થયા હતા. મંગોલોએ તેમના સમયમાં આક્રમણ કર્યું. 40 દળની તેમણે રચના કરી. લાહોરથી ખસેડીને હવે એમને બનાવી દીધી રાજધાની દિલ્હીની. માન્યતા મુજબ પ્રથમ એટલે કે શપથ ગ્રહણ કરી અથવા ખલીફા પાસે ખિલવત લઈને આવનાર તેઓ પ્રથમ રાજા હતા. કુતુબ મિનારનું કાર્ય તેમણે અહીંયા પૂર્ણ કરાયેલ જોવા મળે છે. ત્યારબાદ તરાઈના ત્રીજો યુદ્ધ તેમના સમયમાં થયું. કોના સાથે? યાલદોસ સાથે 1215માં. મિનાજ સિરાજ ને માવિલ તાયુદ્દીન તેના દરબારના પ્રખ્યાત વિદ્વાનો હતા. તેમણે તાંબાના સિક્કાને જીતલ અને ચાંદીના ટંકા આવા સિક્કા બનાવડાવ્યા હતા. પુત્રી રઝિયાને તેમણે સુલતાનનો પદ આપ્યો અને તેઓ પ્રથમ શાસિકા અને અંતિમ સુલતાની હતા. રઝિયા સુલતાનમાં આપણે શું જોઈ ગયા કે સ્વતંત્ર સલ્તનતના પ્રથમ અને અંતિમ મહિલા શાસક, પરંતુ કાબિલ હોવા છતાંય તેઓ સ્ત્રી શાસક કરતા હતા, જેથી બહુ ટકી શક્યા નહીં. જલાલુદ્દીન યાકુતને અમીરે આખુને તેમણે કહેવાય કે અશ્વશાળાના વડા તરીકે નિમ્યા હતા. અલ્તુનિયાના વિદ્રોહથી તેમનું પતન થયું ને ઠીક છે, હવે આટલું બધું કંઈ છે નહીં. હવે સારા શાસક હતા પણ કંઈ કાર્ય કરી શક્યા નહીં બહુ. ત્યારબાદ છે ગિયાસુદ્દીન બલબન. સમયગાળો 1266 થી 1286. નાયબ ઇ મુમાલિક નામનો પદ એમણે પદ પર હતા. ઉલુગ ખાનની ઉપાધિ તેમને કોણે આપી? નાસિરુદ્દીન મોહમ્મદે આપી હતી. ત્યારબાદ તેમણે શું કર્યું કે 40 દળનો તેમણે નાશ કરી દીધો હતો. લોહી અને લોખંડની નીતિ તેમણે અપનાવી હતી. તેઓ રાજાના દૈવી સિદ્ધાંતને માનતા હતા. દિવાન એ આરિજ નામના ગુપ્તચર તંત્રની તેમણે રચના કરી. પાબોસ અને સિજદા, પાબોસ એટલે પગને ચૂમવાની, સિજદા એટલે
ઘૂંટણ ટેકીને નમવાની પ્રથાની શરૂઆત તેમણે કરાવી હતી. ત્યારબાદ થોડુંક મહત્ત્વનું આ છે કે નવરોઝ ઉજવવાની શરૂઆત તેમણે કરી હતી. અમીર ખુસરો અને અમીર હસન તેમના દરબારમાં કવિ હતા. હવે આગળના લેક્ચરમાં આપણે ખિલજી વંશ જોવાના છીએ. તો આશા છે આજનો પ્રથમ લેક્ચર, ઘણા સમય બાદ આપણે સિરીઝ શરૂ કરી, તો ઠીક છે આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દિલ્હી સલ્તનત લગભગ જે શાસકો છે તેમને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા